આજથી પ્રારંભ થતા એસએસસી તથા એચએસસીની પરીક્ષા માટે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સુસજ્જ બન્યું છે. કોઈ પણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંહ સાંધુ ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આજ રોજથી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. ત્યારે ત્રિવેણી વિદ્યાલય હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંહ સિંધુએ વિદ્યાર્થીઓને પેન, પુષ્પ અને તિલક અને ચોકલેટ આપી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે તમે જે મહેનત અને પ્રયત્ન કર્યા છે તે ચોક્કસપણે તમારા પરિણામોમાં દેખાશે. તમે જરાય ડર કે શંકા વિના પરીક્ષામાં બધું જ આવડશે અને સાચું લખીને પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીશ તેવો આત્મવિશ્વાસ તમારા મનમાં હંમેશા રાખજો. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈ પરીક્ષા આપે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓને કઈ અણગવડતા ન રહે તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. તેમજ પરીક્ષા દરમિયાન સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. દરેક સેન્ટર પર સીસીટીવી કેમેરા, પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી, સ્ટ્રોંગ રૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા. પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી કર્મચારીઓને પરીક્ષાઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટ વ્યવસ્થા સહિતની આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, આચાર્ય શ્રી શંભુભાઈ ભટ્ટ અને સુપરવાઇઝરશ્રીઓ સહિત શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.